બધા મિત્રોને જય શ્યામ। તો આપણે આવી ગયા છીએ ગામડે। તો આ છે અમારું રસોડું। આ છે અમારા ભગવાનનું મંદિર। અમે અહીંયા રહેતા નથી, પણ તોય આવીને બધું ગોઠવી દીધું છે સાફ સફાઈ કરીને। તો કેવું લાગ્યું મારું રસોડું કોમેન્ટ કરજો। આ છે મારું ઘર। આ છે મારો ઈંડોળો। આ છે અમારા માનધાતાનો ફોટો અને આ છે ભક્તિ ચક્ર। આ છે અમારી કુળની દેવીમાં ચામુંડા। અમારા પપ્પાનું મશીન છે। આ મારા મમ્મીનો પટારો છે પેલાનો શાકનો। ખૂણિયો છે। આમાં મારા ઘરે દેવ સકલીએ માળો કર્યો છે એક। આ છે બીજો માળો। આ છે અમારા ધાબે ચડવાની સીડી દાદર। આ છે પતરાનો શેડ। આ છે અમારો ડેલો। આ છે અમારો વંડો। આ છે આસોપાલવ। અને હમણાં પાણી આવી જશે એટલે આપણે ભરી લેશું પાણી। આ દેશી ટમેટી અને આ છે મીઠો લીમડો અને આ છે અમારી જમરૂખડી। તો જમરૂખડીમાં મોર બહુ આવ્યો છે, તો બધા આવજો જમરૂખ ખાવા। ને કેવું લાગ્યું મારું મકાન કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબર કરજો। તો આ છે અમારા ગામડાનું મકાન। તો કેવું તમને લાગ્યું? આ છે અમારો મેન ડેલો।
તો આ છે આપણા દાદર. આપણે ચડી ગયા છીએ હવે ધાબે. અને અહીંયાથી અમારા ગામનું મંદિર બતાવું છું, સાવા ડુંગરવાળા ખોડિયારમાંનું. તો જો અહીંયા છે ખોડિયારમાંનું મંદિર. આ છે ખોડિયારમાંનું મંદિર. અને અમારા ઘરેથી અડધું ગામ બતાય છે. જો અમારા ગામનો નજારો. તો કેવો લાગ્યો અમારા ગામનો નજારો? દૂર દૂર સુધી કે અમારા ઘરેથી બધું જ દેખાય, કેમ કે અમારું ઘર ઢોરા ઉપર છે એટલે બધું જ દેખાય. આ છે અમારા ગામનું રામજી મંદિર. તો એના ઉપર જો મોટલો છે. તો આપણે આવી ગયા ગામડે અને 3 દિવસ સતત નીંદો, કેમ કે ખડ બહુ મોટું મોટું થઈ ગયેલું હતું અને બહુ કચરું હતું ઘરે. હા, આસોપાલવનો ઝાડ છે એટલે એનું બી કચરું હતું, જમરૂખડીનું હતું, એટલે બહુ બધું કચરું હતું. એ આપણે બધું સાફ કરી નાખ્યું છે અને નીંદી નાખ્યું છે. આવડું મોટું મોટું ખડ હતું આપણી ઘરે. હવે ખાટલા આપણે ખાટલાય ધોઈ નાખ્યા છે, ખુડેસુઈ ધોઈ નાખી છે. ટેબલ ધોઈ નાખ્યા.